નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું આઈ ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું। જે ગોડાઉન વાળી યોજના ચાલુ થઈ ગયેલી છે, જે યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો આ એક જ વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો, એટલે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઘરે બેઠા મફતમાં મોબાઈલની અંદર કેવી રીતે ભરી શકાય। આ વિડીયો મિત્રો તમે દેખશો એટલે તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રી બિલકુલ મફતમાં ફોર્મ પણ મિત્રો ભરી શકશો, શીખી જશો। ચાલો તો હવે આપણે વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, કારણ કે જે ભાઈને ઓનલાઈન અરજી કરવી હોય તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે અને અરજી ફોર્મ ભરી શકે અને તે યોજનાની અંદર લાભ પણ લઈ શકે। આ યોજનાની અંદર મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ રૂપિયા આપવા પડશે નહીં। ફોર્મ ભરવા માટે કોઈ પણ જગ્યાએ મિત્રો તમારે રૂપિયા આપવા પડશે નહીં, બિલકુલ ફ્રી મિત્રો તમે ફોર્મ ભરી શકશો। ચાલો તો હવે આપણે વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીશું ને ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગોડાઉન બનાવવા માટે સબસિડી યોજના। સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલની અંદર જઈને મિત્રો તમારે આઈ ખેડૂત લખવાનું રહેશે। તમે મિત્રો તમારો મોબાઈલ ચાલુ કરીને ગૂગલની અંદર જઈને મિત્રો તમારે છે તે આઈ ખેડૂત લખવાનું રહેશે। જે તમે દેખો છો તે રીતે આઈ ખેડૂત લખવાનું રહેશે। આઈ ખેડૂત લખશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર એક તેની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે। જે આઈ ખેડૂત ગુજરાત લખેલ છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। એ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવું એક અલગથી પેજ ઓપન થઈ જશે, જેની અંદર છે તે યોજનાઓ લખેલ છે એ પર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે। યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે એક મિત્રો અલગથી નવું પેજ ઓપન થઈ જશે, જેની અંદર ખેતીવાડી યોજના, પશુપાલનની યોજના, બાગાયતી યોજના અને મત્સ્યપાલનની યોજના, ખેતીવાડી યોજનાઓ માટે અહીંયા ક્લિક કરો એ પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। તે પર ક્લિક કરશો એટલે મિત્રો હાલના સમયમાં 3 યોજનાઓ ચાલુ છે। જે પહેલા નંબરની યોજના છે કૃષિ યાંત્રિક પોસ્ટ હાર્વેસ્ટરના ઘટકો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે ગોડાઉન બનાવવા માટે સહાય, એ પર ક્લિક કરવાનું રહેશે। તે પર મિત્રો તમે ક્લિક કરશો એટલે જમણેલી બાજુ એક અરજી કરો તેવું લખેલ છે, એ પર આપણે મિત્રો તમારે પણ ક્લિક કરવાનું રહેશે। તે પર ક્લિક કરશો એટલે એક અલગથી નવું પેજ ઓપન થઈ જશે, જેની અંદર મિત્રો આપણે છે તે પહેલા નિયમો વિશે વાત કરીએ। જે વિગતો આગળ લાલ ફૂદીડી આપવામાં આવેલ છે તે ફરજિયાત મિત્રો તમારે છે, જે વિગતની અંદર લાલ ફૂદીડી આપવામાં આવેલ છે તે મિત્રો ફરજિયાત તમારે પૂરવાની રહેશે। તમે રજિસ્ટ્રેશન અરજદાર છો કે નહીં એ મિત્રો આપણે પસંદ કરવાનું રહેશે। જો તમે રજિસ્ટ્રેશન હો તો હા, નથી તો ના। હું મિત્રો બધા ખેડૂતો માટે ફોર્મ ભરી શકે એટલે હું મિત્રો ના પસંદ કરું છું। ના પસંદ કર્યા મિત્રો પછી મિત્રો આગળ ક્લિક કરો એવું લખેલ છે તે પર ક્લિક કરવાનું રહેશે। પહેલા નંબરની બટન છે તે મિત્રો નવી અરજી કરવા માટે ક્લિક કરો। બીજા નંબરનું બટન છે અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, એટલે કે અરજીની અંદર સુધારા વધારા કરવા માટે ક્લિક કરો। ત્રીજા નંબરનું બટન છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અને ચોથા નંબરનું બટન છે અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો, એટલે કે જો તમે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો મિત્રો તમે ચોથા નંબર બટન દબાવીને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। હું મિત્રો પહેલા નંબરનું બટન દબાવું છું, નવી અરજી કરવા માટે ક્લિક કરો। હવે વાત કરીએ તો અરજદારની વિગતો તમારે સૌપ્રથમ ભરવાનો રહેશે। નામ લખવાનું રહેશે, પિતા અથવા પતિનું નામ, પછી અટક, જાતિ પસંદ કરો, તમે ક્યાં જાતિના છો એ તમારે પસંદ કરવાનું રહેશે। લિંગ પસંદ કરો, પુરુષ છો કે સ્ત્રી છો તે, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે। સરનામું લખવાનું રહેશે, દિવ્યાંગ છો કે નહીં, દિવ્યાંગ હો તો હા, નથી તો ના લખવાનું રહેશે। પછી ખેડૂતના પ્રકાર, કેવા પ્રકારના ખેડૂત છો, નાના, શ્રીમંત કે મોટા ખેડૂત છો એ પસંદ કરવાનો રહેશે। મોબાઈલ નંબર લખવાનો રહેશે। આધાર કાર્ડ નંબર લખ્યા પછી જે નીચે રાઇટ કરી લેવાનો રહેશે, એટલે મિત્રો તમારો રજિસ્ટ્રેશન અરજદાર થઈ જશે। તે પછી નીચેને 3 આપવામાં આવેલ છે વિગતો, તેની અંદર મિત્રો તમારે હા અથવા તો ના મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે। તમે આત્મામાં રજિસ્ટ્રેશન ધરાવો છો કે એ તમારે પસંદ કરવાનું રહેશે। આપણે મિત્રો આગળ વાત કરી છે નિયમો પ્રમાણે, જેની અંદર લાલ ફૂદીડી આપવામાં આવેલ છે એ જ મિત્રો આપણે વિગતો ભરવાની રહેશે। તો મિત્રો વાત કરીએ તો બેંકની વિગતોની અંદર કોઈ પણ પ્રકારની લાલ ફૂદીડી આપવામાં આવેલી નથી અને રેશન કાર્ડની વિગતોની અંદર લાલ ફૂદીડી આપવામાં આવેલી નથી, એટલે તે મિત્રો આપણે વિગતો ભરવાની થતી નથી। તો આગળ વાત કરીએ તો જમીનની વિગતો મિત્રો તમારે ભરવાની રહેશે, કારણ કે તેની અંદર છે તે મિત્રો દેખો લાલ ફૂદીડી આપવામાં આવેલી છે। કેવા પ્રકારના ખાતેદાર છે એ પસંદ કરવાનું રહેશે। તમે મિત્રો જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો એ મિત્રો આપણે પસંદ કરવાનું રહેશે। જમીન રેકોર્ડ ધરાવો છો તો તમારે મિત્રો જમીન રેકોર્ડ પસંદ કરવાનો રહેશે અને પછી જે તમારો ખાતા નંબર છે એ પસંદ કરવાનો રહેશે, અથવા તમારો જે ઉતારાની અંદર જે ખાતા નંબર આપવામાં આવે છે, દાખલા તરીકે XYZ જે હોય કે 225 કે જે હોય એ મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે। પછી મિત્રો તમારે ખાતેદારનું નામ પસંદ કરવાનું રહેશે। નામ જે વ્યક્તિનું ખાતેદાર નંબર લખ્યો છે
તેનું નામ બાજુમાં મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે. આ કર્યા પછી મિત્રો તમારે છે તે તમારું મિત્રો ફોર્મ કમ્પ્લીટ આગળ ભરાઈ ગયું છે. પછી રેશન કાર્ડનો નંબર લખવાનો રહેતો નથી. કેપ્ચા કોડ એટલે કે જે 64 દેખાય છે એ મિત્રો તમારે બાજુના બોક્સમાં લખવાનો રહેશે. અને પછી મિત્રો અરજી સેવ કરો તેવું લખેલ છે એ પર આપણે ક્લિક કરવાનું રહેશે. સંપૂર્ણ મિત્રો તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે. અને મિત્રો ફોર્મની અંદર જે છે તે તમારે મિત્રો કોઈ જગ્યાએ ભૂલ ના થાય એવી રીતે ભરવાનું રહેશે. જે લાલ ફૂદીટી આપવામાં આવેલ છે એ જ મિત્રો તમારે વિગતો ભરવાની રહેશે. બાકીની નહીં ભરો તો પણ મિત્રો ચાલશે. મોબાઈલ નંબર મિત્રો તમારે લખવાનો રહેશે. એટલે જે મેસેજ આવે છે એ તમારા મોબાઈલ નંબર પર આવી જાય એટલે મોબાઈલ નંબર લખવાનો ભૂલતા નહીં. પછી આ રીતે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ કમ્પ્લીટ ભરી નાખો છો. પછી મિત્રો તમારે અરજી સેવ કરો તે પર ક્લિક કરવાનો રહેશે. પછી મિત્રો તમારો અરજીનો નંબર આવી જશે કે તમે આ અરજીનો નંબર જે છે તે XYZ જે તમારો નંબર છે તે આ નંબર આવી જશે. પછી મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો. એ ત્રીજા નંબરના બટન પર ક્લિક કરવાનો રહેશે. પછી અરજીનો નંબર ઓટોમેટિક આવી જશે. એ કેપ્ચા કોડ જે આવે એ લખીને અરજી કન્ફર્મ કરો. પછી તમે અરજી કન્ફર્મ કરવા માગો છો એવું આવશે એ પર ક્લિક કરવાનું રહેશે. અરજી કન્ફર્મ કરશો એટલે મિત્રો તમારી સામે એક આવો મેસેજ આવી જશે. તમારો જે અરજી નંબર છે તે આ રીતે આવી જશે. આ રીતે જ્યાં સુધી મિત્રો તમે અરજી છે તે કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી મિત્રો તમારી અરજી માન્ય ગણાશે નહીં. એટલે મિત્રો જો તમે અરજી કરી છે ને તમને મેસેજ મળી ગયો સાદું મેસેજ કે અરજી કરી છે તેવો, પણ જો તમે અરજી કન્ફર્મ નહીં કરી હોય તો મિત્રો તમારી અરજી માન્ય ગણાશે નહીં. તે માટે મિત્રો તમારે છે તે અરજી કન્ફર્મ કરવી એ ફરજિયાત છે. જે અરજી કન્ફર્મ કરશે તે જ અરજી માન્ય ગણાશે. અને અરજી કન્ફર્મ કર્યા પછી મિત્રો તમારે પ્રિન્ટ લેવાની રહેશે અથવા તો મોબાઈલની અંદર PDF ડાઉનલોડ કરવાની રહેશે. જે ચોથા નંબરનું બટન હતું તે પર જઈ અને જે અરજીનો જે નંબર છે એ ઓટોમેટિક આવી જશે. અને જે કેપ્ચા કોડ આવે તમારે લખી અને ડાઉનલોડ અગેન તેવું લખેલ છે એ પર આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે ડાઉનલોડ ક્રોમની અંદર ડાઉનલોડ થઈ જશે. અથવા તો જે નંબર આપવામાં આવેલો હતો એનો મિત્રો તમારે સ્ક્રીનશોટ પાડીને તમારે સાચવવાનો રહેશે. અને પછી આગળ આપણે મિત્રો વાત કરીએ તો આ અરજી છે કર્યા પછી મિત્રો તમારી પાસે રાખવાની છે. કોઈ પણ જગ્યાએ મિત્રો તમારે આ જમા કરવાનું રહેતું નથી. ને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો. તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો. કેવો લાગ્યો વિડીયો એ પ્રમાણે મિત્રો લાઈક કરજો. જય જવાન જય કિસાન, વંદે માતરમ.